માન્ય આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની એક મોટી રજૂઆત જે 1 તારીખના નવા વર્ષના ભેટ મળેલ છે, જેની અંદર મહાનગરપાલિકા માટે ઘણા સમયથી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની વારંવાર રજૂઆત થતી હતી અને જેનો પોઝિટિવ હંમેશા રિસ્પોન્સ મળતો હતો, જેની અંદર ખાસ આપણા માન્ય MP શ્રી વિનોદભાઈ ચાવડા, MLA શ્રીમતી માલતીબેન મહેશ્વરી અને કચ્છના અન્ય MLA સર્વેની જે રજૂઆતો વારંવાર હતી, જેની સફળતા મળી છે. અને ખાસ મહાનગરપાલિકા મળવાના કારણે ગાંધીધામની આખી પરિસ્થિતિ બદલાઈ જશે, જેની અંદર ગામને બી ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, જેને ગઈકાલથી જ બધું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. કલેક્ટર શ્રી ગઈકાલે આવ્યા હતા અને ચાર્જ લઈ અને કોર્ડિનેટર છે કલેક્ટર શ્રી, તેના સિવાય બી કમિશનર, ડેપ્યુટી કમિશનર બધેની નિમણૂક થઈ છે. ખાસ મોટો લાભ એ મળશે કે સ્ટાફનો, કે જે મહાનગરપાલિકા થવાના કારણે ઘણો બધો સ્ટાફ રહેશે અને જેની અંદર સર્વે કામો થઈ શકશે. આપણે જોઈએ કે ઘણા સમયથી સફાઈ, ગાંધીધામને સફાઈનો બહુ મોટો પ્રોબ્લેમ છે. એના સિવાય રોડ, રસ્તા બધા માટે પ્રોબ્લેમ છે, ગટર માટે પ્રોબ્લેમ છે. હવે જે આજુબાજુના જે ગામડાઓ જે ઇન્ક્લુડ કર્યા છે, જેની સોસાયટીઓ માટે મોટામાં મોટું એ છે કે ડ્રેનેજની પ્લાનિંગ કરવી પડશે, જે એક બહુ મોટું કામ છે કે ડ્રેનેજનું કામ પ્લાનિંગ કરવું પડશે. એટલે 6-12 મહિના તો એમાં લાગશે કે ભાઈ આપણે બધી પ્લાનિંગ કરી અને આગળ કામ થશે, પણ ગાંધીધામની આખી પરિસ્થિતિ બદલાઈ જશે અને એક મહાનગરપાલિકાના કારણે ઘણી બધી ગ્રાન્ટ આવશે, ઘણા બધા કામ થશે, પ્રોજેક્ટ થશે, જેની મોટી સફળતા મળી છે. ગાંધીધામ ચેમ્બરની એક મોટી સફળતા છે. ચેમ્બર આગળ પણ આ જ રીતે મદદ કરતું રહેશે. ચેમ્બર જેમ કે વચ્ચે સફાઈ માટે બી ચેમ્બર હંમેશા સાથ રહ્યું છે, જેની અંદર કંડલા પોર્ટના ચેરમેન શ્રીએ 12 થી 13 કરોડની ગ્રાન્ટ આપી અને પ્રોસેસિંગ યુનિટ લગાડ્યો છે, જેના માટે હંમેશા કમિટીમાં બી ચેમ્બર છે કે વારંવાર સફાઈ અને અન્ય કામો, જેની અંદર મહાનગરપાલિકામાં બી અમે લોકો કલેક્ટર શ્રી અને કમિશનર શ્રી સાથે કોર્ડિનેટ કરી અને જે બી કામ હશે એની રજૂઆતો કરતા રહેશું અને સાથ દેશું.